મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીના ખાસ બુલેટિન એવા વાયરલ ટ્રુથમાં। તમે અત્યાર સુધી અવનવા ફૂલ છોડ જોયા હશે, પરંતુ શું તમે એવા કોઈ ફૂલ વિશે સાંભળ્યું છે કે જે યુવતીના આકાર જેવી દેખાય છે? સાંભળીને આશ્ચર્ય થશે, પરંતુ સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેના માટે એવો દાવો કરવામાં આવે છે કે આ ફૂલ યુવતીના આકાર જેવી છે અને 20 વર્ષે એકવાર થાય છે। ત્યારે શું છે આ મેસેજની સાચી હકીકત? જોઈએ આ રિપોર્ટમાં। નારીલતા ફૂલનું સત્ય। શું યુવતીના આકાર જેવું ફૂલ હોઈ શકે છે? શું 20 વર્ષે ખીલે છે આ ફૂલ? હિમાલયમાં ઢીંગલીના આકાર જેવું ફૂલ હોય છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ। તમે અત્યાર સુધીમાં અવનવા ફૂલો તો જોયા જ હશે, તેમજ ભારતમાં તો ફૂલની ખેતી પણ જોવા મળે છે, પરંતુ શું તમે નારીલતા ફૂલ વિશે સાંભળ્યું છે? શું તમે યુવતીના આકાર જેવા દેખાતા ફૂલ વિશે સાંભળ્યું છે? સોશિયલ મીડિયામાં નારીલતા નામથી એક ફૂલની તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે, તેમજ આ ફૂલ વિશે અવનવા દાવા કરવામાં આવે છે। જો કે આ તસવીર જોતા ઘણાના મનમાં શંકા પણ થઈ રહી છે કે આ ફૂલની તસવીર ખરેખર સાચી હશે કે ખોટી। વાયરલ થઈ રહેલી આ તસવીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે નારીલતા વૃક્ષ ભારતમાં હિમાલય વિસ્તારમાં જોવા મળે છે અને તે 20 વર્ષના સમયાંતરે જ ખીલે છે। આ ફૂલ એક યુવતીના આકારનું હોય છે। આ એક દુર્લભ ફૂલ છે, આશ્ચર્યજનક, પ્રકૃતિના ગજબના રંગ હોય છે। આમ વાયરલ થઈ રહેલા મેસેજ સાથે નારીલતા ફૂલની વાત જણાવવામાં આવે છે। જો કે અત્યાર સુધી ઘણા લોકોએ અવનવા ફૂલો તો જોયા જ હશે, પરંતુ યુવતીના આકારનું પણ ફૂલ હોઈ શકે છે તે વાત જરા શંકાસ્પદ લાગે છે। ફૂલોની ખેતી થવી સામાન્ય વાત છે, તેમજ ભારતમાં ઘણા લોકો આજે પણ ફૂલોની ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને ફૂલ એક દિવસ કે મહિનાઓના સમયાંતરે ખીલતા હોય છે, પરંતુ શું 20 વર્ષના સમયાંતરે પણ ફૂલ ઉગતા હશે? યુટ્યુબ પર ફૂલ વિશે તપાસ કરવામાં આવી અને ખરેખર આવું કોઈ ફૂલ હોય છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કરાયો હતો। ત્યારે અમને વિડીયો મળી ગયો કે જેમાં વાયરલ તસવીરમાં દેખાતા જ ફૂલ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ ફૂલ ઢીંગલીના આકાર જેવી છે। આ ફૂલ વિશે વધુમાં જાણીએ તો આ ફૂલ હિમાલયની પહાડીઓમાં જોવા મળે છે, તેમજ શ્રીલંકા અને થાઈલેન્ડમાં પણ આ ફૂલ જોવા મળે છે અને 20 વર્ષના સમયગાળામાં આ ફૂલ ઉગે છે। જો કે આ દુર્લભ ફૂલ ભાગ્યે જ જોવા મળે છે। જો કે હાલ આ ફૂલ વિશેનું કોઈ સંશોધન સામે આવ્યું નથી કે શા માટે આ ફૂલ ઢીંગલીના આકાર જેવું જ હોય છે। આપને જણાવી દઈએ કે હિમાલયમાં બીજા પણ ઘણા એવા વૃક્ષો જોવા મળતા હોય છે કે જે આશ્ચર્યજનક હોય છે, જેમાં એક વૃક્ષ એટલે નારીલતા વૃક્ષ। નારીલતા વૃક્ષને શ્રીલંકામાં લિયાથાબરામાલાના નામથી ઓળખવામાં આવે છે, જેની 10 અલગ અલગ પ્રજાતિ હોય છે, તો થાઈલેન્ડમાં આ ફૂલને નારીપોલ કહેવાય છે। આમ નારીલતા ફૂલના અન્ય પ્રકાર પણ જોવા મળતા હોય છે। જો કે યુવતીના આકારનું હોવાથી આ ફૂલ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। આમ વીટીવીના પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ સાચો સાબિત થયો છે। ભારત તેમજ અન્ય દેશોમાં પણ આવા ફૂલ જોવા મળતા હોય છે। જો કે આવા ફૂલને જોતા પ્રથમ દ્રષ્ટિએ વિશ્વાસ ન આવે, પરંતુ આ વાસ્તવિકતા છે, તેમજ આને કુદરતની એક અજાયબી પણ કહી શકાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી।